આજે આપણે રૂ રૂથી ઋષિ રૂની માત્રાવાળાનું અધ્યયન કરીશું. તો તમે પેજ નંબર 27 અર્થાત કે 27 ઓપન કરો. એમાં આપણને દેખાય છે ને રૂ રૂ ઋષિનો રૂ. હવે પિક્ચર આપણે જોઈ લીધા છે. અહીંયા જો ગ પ્લસ રૂની માત્રા બરાબર ગૃહ. શાનું પિક્ચર દેખાય છે આપણનું? ગૃહ. તો ગની નીચે જે આ માત્રા લાગેલી છે એને રૂની માત્રા કહીએ છીએ. પછી વ પ્લસ રૂની માત્રા બરાબર વૃ. વૃક્ષ. વૃક્ષ મતલબ કે ઝાડ. મ પ્લસ રૂની માત્રા બરાબર મૃ. મૃગ. તો મની નીચે જે માત્રા લાગેલી છે એને રૂની માત્રા કહેવાય. મૃગ અર્થાત કે હિરણ. ત પ્લસ રૂની માત્રા બરાબર તૃ. તૃણ. તૃણ અર્થાત ઘાસ. જે આપણે ઘાસ હોય ને તો એને તૃણ બી કહેવાય. તો આપણે જ્યારે કોઈ બી વ્યંજનમાં કે મૂળાક્ષરમાં રૂની માત્રા ઉમેરીએ તો એનું ઉચ્ચારણ રૂ ધ્વનિથી થાય છે. જેમ કે અહીંયા રૂની માત્રાવાળા શબ્દો અને નીચે રૂની માત્રાવાળા વાક્યો આપ્યા છે. તો આપણે બંનેનું વાંચન કરીશું. તો તમે મારી જોડે આ બોલો. બોલો. કૃપા, નૃપ, ઘૃણા, વૃથા, મૃત, અમૃત, આકૃતિ, મૃદંગ, ગૃહિણી, તૃતીયા. તો આ મારી સાથે બોલીને પછી જે બ્લેન્કેટ્સ આપ્યું છે એમાં સારી રાઇટિંગમાં લખી લેજો. હવે નીચે જો વાંચો. જે યલો બોક્સમાં કે પીળા બોક્સમાં જે આપ્યું છે એ રૂની માત્રાવાળા આપણા વાક્યો છે. તો તમે મારી સાથે બોલતા જાઓ. બોલો. નંબર 1. આપના પર ભગવાનની કૃપા છે. તો રૂની માત્રા ક્યાં લાગેલી છે? કૃપા. કની નીચે કૃપા પર રૂની માત્રા લાગેલી છે. બીજો નંબર બોલો. ગરીબો તરફ ઘૃણા ન કરો. તો ઘૃણા મીન્સ નફરત. હવે રૂની માત્રા ક્યાં લાગેલી છે? ઘૃણામાં. ઓકે. હવે ત્રીજા નંબર બોલો. ગૃહિણી ઘર સંભાળે છે. રૂની માત્રા ક્યાં લાગેલી છે? ગૃહિણી. ગૃહિણી અર્થાત જે ઘરમાં કામ કરતા હોય. મમ્મી આપણી. હવે ચોથા નંબર બોલો. તમે સુંદર આકૃતિ દોરી છે. તો રૂની માત્રા ક્યાં લાગેલી છે? આકૃતિ. ઓકે. હવે પાંચમા નંબર બોલો. મૃગ દોડે છે. તો રૂની માત્રા ક્યાં છે? મૃગ. ઓકે. મૃગ દોડે છે અર્થાત કે હરણ દોડે છે. તો આજે આપણે રૂની માત્રાવાળા શબ્દો અને વાક્યોનું વાંચન કર્યું. તો તમે આ વાંચીને અને સરસ રાઇટિંગમાં લખી લેજો. ઓકે. બાય.